નમસ્કાર, હું છું અનિલભાઈ વૈષ્ણાણી, માખાવડ પ્રાથમિક શાળા, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. મારા ઇનોવેશનનું ટાઇટલ છે નિપુણ ભારત વર્કિંગ રમકડા. મેં ધોરણ પહેલાંના બાળકો માટે જુદી જુદી નિષ્પત્તિઓની સિદ્ધિ માટે કેટલાક રમકડાઓ બનાવ્યા છે. એમાંનો એક છે આ શક્તિમાન રમકડું, કે જે ચુંબક આધારિત છે અને સાચા જવાબ શોધી આપે છે. અહીંયા આપણે બાળકને બતાવીએ કે બાળક એમ કહે કે આ ડેટકો છે, પછી અહીંયા જે શબ્દો છે એમાંથી એ વાંચી અને ડેટકો શોધી આપે. એનો જવાબ જાતે એ જ નક્કી કરે, અહીંયા મૂકે એટલે ડેટકો સાચો જવાબ છે એ બતાવે છે. તો આ જ રીતે એના પાછા જુદા જુદા ઘણા બધા ચાર્ટ બનાવેલા છે, જુદા જુદા એકમો, જુદી જુદી નિષ્પત્તિઓ માટે આ બધા ચાર્ટ છે. ચુંબકત્વના અપાકર્ષણ નિયમનો ઉપયોગ કરીને તમે આમાં આવી ગયા. વાહ. પછી બીજું રમકડું જે છે એ પહેલા ધોરણના બાળકોને વર્ગીકરણ શીખવવા માટે કરેલું છે. પહેલા ધોરણના બાળકો માટે વિદ્યા પ્રવેશ નામની એની એક બુક આવે છે, જેની અંદર 10 જેટલા વર્ગીકરણ આપ્યા છે. એ વર્ગીકરણ શીખવવા માટેનું એક રમકડું છે કે આમાં બાળકને આપણે બતાવીએ કે આમાંથી કયા જળના જીવો છે. એને એક સ્કેચ પેન આપી દેવાની, એ ટીક માર્ક કરી દે, પછી એના જવાબ એ જાતે શોધશે. એટલે આ ચુંબકીય એક દડી છે, આમાં નાખીએ છીએ એટલે એ જવાબ સાચા હશે એના ઉપર એ આ રીતે થતા જાય છે. જેટલા જવાબ 7-8 ગોળી નાખવાની છે આમાં, એટલે 8 જગ્યાએ અટકશે. બાળકોને રમતા રમતા શીખવા માટે બહુ ઉત્તમ આઈડિયા લાવ્યા છો તમે. પછી પહેલા ધોરણના બાળકોને સીઈટીની તૈયારી કરાવીએ છીએ કે પહેલા ધોરણની અંદર બાળકો છે વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપતા થાય. એના માટે છે કે અહીંયા જુદા જુદા આકારો છે, એમાંથી કયો આકાર જુદો પડે છે એ બતાવવા માટે બાળક જાતે એની નક્કી કરશે. પછી એનો જવાબ સાચો છે કે ખોટો એ આનાથી એ જાતે શોધી લેશે. આ પણ ચુંબક, એમાં પણ ઘણા બધા કાર્ડ બનાવેલા છે, જુદા જુદા પ્રાણી, પક્ષી, એવી રીતે ચિત્ર આધારિત છે બધા. અને પછી જ્યારે બાળક શીખી જાય છે ત્યારે એને આવી રીતે શબ્દ આધારિત ચાર્ટ પણ જુદા જુદા આ રીતના ઘણા બધા ચાર્ટ બનાવેલા છે. ઓકે. પછી પહેલા ધોરણના બાળકોને બોલવાનું જે છે એ સૌથી મોટી તકલીફ હોય છે. મૌખિક અભિવ્યક્તિ ખીલવવી ને એ પહેલા ધોરણના બાળકો માટે સૌથી અગત્યનું છે કે બાળક છે એ સમજણ સાથે બધું શીખે. તો એના માટે કેટલાક રમકડાઓ બનાવ્યા છે. પહેલાં હું 1-2 રમકડા એનું વર્કિંગ કરીને બતાવું છું, પછી વાત કરું. આ રમકડા બધા તમે જાતે જ બનાવ્યા? હા, બધા રમકડા જાતે જ બનાવેલા છે. વાહ. જે રમકડા બનાવ્યા છે એનું નામ બાળક માત્ર જાણે નહીં, પણ એ નામ વિશે પૂરતી સમજ મેળવે. આપણે નિપુણ ભારતનો જે મુખ્ય હેતુ છે કે સમજણ સાથેનું જ્ઞાન મેળવે, તો સમજણ સાથેનું જ્ઞાન મેળવવા માટે છે. પછી બાળકોને સાથે વાતચીત કરીએ, પ્રશ્નોત્તરી કરીએ કે વીછી, દાખલા તરીકે વીછી છે તો વીછી ક્યાં જોવા મળે, કેવા રંગનો હોય, શું ખાય, ઝેરી છે કે બિનઝેરી, પ્રાણી છે, પક્ષી છે કે જીવજંતુઓ. આ રીતે એના એક પછી એક સંકલ્પનાઓ સિદ્ધ થતી જાય. અને પછી બધા જ બાળકોને એના વિશે 5 વાક્યો બોલતા કરીએ. મૌખિક વ્યક્તિ અત્યારના સમયમાં ખૂબ જ અગત્યની વસ્તુ છે. એટલે જે વ્યક્તિની મૌખિક અભિવ્યક્તિ સારી છે એ સફળ વ્યક્તિ છે. પછી કેટલીક ગણિત માટેની રમતો બનાવેલી છે કે ગણિતમાં બાળકને જાતે આપી દઈએ, 2 પાસા આપી દેવાના. પાસો ફેંકે, જે સંખ્યા આવે એ સ્કેચ પેનથી લખે, બીજો પાસો ફેંકે, જે સંખ્યા આવે એ સ્કેચ પેનથી લખે. પછી એને મણકા કે એવી કોઈ વસ્તુ સાથે ગણતરી કરવાની જરૂર નથી. અહીંયા 3 આવ્યા છે અને 4 આવ્યા છે માની લ્યો, તો 1, 2, 3 એમ કરી દઈએ. પછી 4 આવ્યા છે તો 1, 2, 3 ને 4 આ રીતે. 7 છે. શરૂઆતમાં બાળકોને આવી રીતે પ્રેક્ટિસ, આવી 10-15 સ્લેટ બનાવેલી છે અમે, અને એનાથી આપીએ છીએ.
પછી આ વિશિષ્ટ પ્રકારના પોસ્ટરો બનાવેલા છે કે જે પોસ્ટરની અંદર આ એક આખું શહેરનું દ્રશ્ય છે, પણ માત્ર એ શહેરનું કોઈ 3D દ્રશ્ય નથી. એની અંદર જે વાહનો છે એ બધા હાલતા ચાલતા છે. આ રીતે ત્યાં ચાલે છે. વાહ. હેલિકોપ્ટર છે. આવી રીતે બધા વાહનો હવામાં ચાલતા વાહનો, રસ્તા પર ચાલતા વાહનો, રસ્તા ઉપર ચાલતા, હવામાં ચાલતા બધા વાહનોનો કન્સેપ્ટ ક્લિયર થાય. પછી ગણિતની અંદર ઉપર નીચે આગળ પાછળ એવું જ એક આવે છે નિષ્પત્તિ, તો એની અંદર એ બધી વસ્તુ આપણે બતાવી શકીએ છીએ. એ જ રીતનું આ પોસ્ટર છે, એમાં જંગલી પ્રાણીઓ માટેની વાત છે. આપણે એને જંગલ, આપણે સામાન્ય રીતે વાર્તાની શરૂઆત કરીએ કે એક મોટું જંગલ હતું, પણ જંગલ કેવું હોય તો એની એક સંકલ્પના સામાન્ય રીતે કે કેટલા ઝાડ હોય, મોટા મોટા ઝાડ હોય, ઘાસ હોય, ઘણા પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય. તો પછી એને કહે કે હવે આમાં તને ક્યાં ક્યાં પ્રાણીઓ દેખાય છે? તો અહીંયા વાંદરા અને મગરની જે વાર્તા છે એ વાર્તામાં થઈ શકે આમ. પછી સિંહે હુમલો કર્યો સસલા ઉપર, સસલો નીકળી ગયો. વાઘ આવ્યો, વાઘે રણ ઉપર હુમલો કર્યો. એ રીતે પછી હાથી આવીને સામે ચલાવ્યો. તો જંગલી પ્રાણીઓની એક જ પોસ્ટર ઉપર આપણે આ રીતે વાત કરી શકીએ. એ જ રીતે જમીનમાં થતી શાકભાજીઓ જુદી જુદી છે, તો એને આપણે પણ એમ બતાવીએ કે ભાઈ આ જમીનમાંથી આ રીતે નીકળે છે, બરાબર છે. આ રીતે એટલે બધા જ આ રીતના વર્કિંગ રમકડા બનાવેલા છે, અને આનાથી અમને ખૂબ જ સારું રિઝલ્ટ મળેલું છે. મારા 26માંથી 24 બાળકો છે અત્યારે ખૂબ જ સારી રીતે લખી શકે છે, વાંચી શકે છે, અને ગણિતનું પણ ગણન બધું કરી શકે છે.